સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભારે વરસાદને પગલે માઉન્ટ આબુમાં પ્રકૃતિ ખીલી સોળે કળાએ, નખી તળાવ ઓવરફ્લો થતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો। ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન ડીસાના આરટીઓ સર્કલ પર 1-1 ફૂટ ઊંડા ખાડા વિકાસની પોલ ખોલી રહ્યા છે। દિવસના હજારો વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ। બનાસકાંઠા સાંસદના એલસીબી પોલીસ પર કરવામાં આવેલા આરોપોનો જિલ્લા પોલીસ વડાએ આપ્યો જવાબ। સાંસદ ગેનીબેન ઠાકોરના આરોપોને જણાવ્યા બેબુનિયાદ। અને બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા બાકીદારો સામે લાલાંક। જિલ્લામાં 4094 કેસમાં 1 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું આવ્યું સામે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં વરસાદ વરસતા કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી। પહાડોમાંથી ઝરણા વહેતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના પગલે સહેલાણીઓ આનંદ ઉઠાવી રહ્યા હતા। પહાડો ઉપર વાદળો ઉતર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। માઉન્ટ આબુના સતત વરસાદના પડી રહ્યો હોય રસ્તાઓ પર પાણી ઢીંચણસમા વહી રહ્યા છે અને ઝરણાઓ વહેતા નખી તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। સરહદી બનાસકાંઠા જિલ્લાના પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુના વરસાદ લગાતાર વરસી રહેતા સર્વત્ર જળબંબાકાર કરી દીધો છે। ગત 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા અરવલ્લીની ગિરિમાળાઓમાંથી ઝરણા મન મૂકીને વહી રહ્યા છે, જેનું બધું પાણી માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણના કેન્દ્ર એવા નખી તળાવમાં આવતા નખી તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી નીચે ઉતરતા અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે। પવન સાથે આવેલા વરસાદથી મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ ખોરવાયા છે। ડુંગરોની કોતરોમાં આવેલ આ હિલ સ્ટેશનમાં વર્ષા ઋતુનો આનંદ અનેરો હોય છે, જેથી તેને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે। આવા વાતાવરણમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે। છેલ્લા 3 દિવસોમાં 25,000 સહેલાણીઓ માઉન્ટ આબુના દર્શન કર્યા છે। માઉન્ટ આબુમાં અત્યાર સુધી 46 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેથી માઉન્ટ આબુના વરસાદ પડતા નખી ઓવરફ્લો થયું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લો પ્રેશરની આગાહી બાદ હવે પ્રેશરની અસર નબળી પડતી જોવા મળી રહી છે। જોકે વહીવટીતંત્ર દ્વારા એલર્ટને પગલે તમામ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશો જારી કરાયા છે। નદી કાંઠા અને તળાવ કિનારે કોઈને ન જવા દેવા બનાસકાંઠા કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી છે। તાલુકા કક્ષાએ તમામ તરવૈયાઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સહિત જિલ્લાના 14 તાલુકામાં વરસાદ થયો છે। રાજ્યમાં એક તરફ નદીઓ ગાંડીતુર બની છે, ડેમના દરવાજા ખોલી દેવામાં આવી રહ્યા છે, ત્યાં હજુ બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન સરહદને જોડતા તાલુકાઓમાં અપૂરતા વરસાદના લીધે દાંતીવાડા, સિપ્પુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક હજુ સુધી જોઈએ તેવી નોંધાઈ નથી। દાંતીવાડામાં આખું ચોમાસું સિઝનમાં અત્યાર સુધી નોંધપાત્ર પાણી આવ્યું નથી। જોકે ઉપરવાસમાં વરસાદ થતાં સૌથી વધુ બાલારામ નદી દ્વારા પાણી આવ્યું છે।
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારેથી અતિ ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા દાંતીવાડા ડેમની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા દાંતીવાડા ડેમની મુલાકાત દરમિયાન ડેમની વિવિધ માહિતી મેળવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમિયાન સ્થાનિક મામલતદાર માધવી પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલા અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીએ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ લે છે, જેને લઈને રાજસ્થાનના ઉપરવાસમાં માઉન્ટ આબુ રોડ તેમજ અંબાજી વિસ્તાર થઈ રહેલા ધોધમાર વરસાદને લઈને અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. જોકે હવામાન વિભાગની આગાહીને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મિહિરભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીના પટમાં વસવાટ કરતા લોકોને નદીથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. તો બીજી બાજુ અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદી તેમજ બનાસ નદી કિનારે આવેલા તીર્થધામ પાસેથી પસાર થતી બનાસ નદી કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવના મંદિર નજીક નદીમાં નાહવા પડતા લોકોને નદીથી અળગા રહેવા સૂચના સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે લોકોને સાવચેતીના ભાગરૂપે નદી કાંઠે વસવાટ કરતા લોકો તેમજ અન્ય લોકોને નદી નાળા કે પછી ચાલતા પાણીના પ્રવાહમાં પસાર ન થવા જાહેરનામું આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું આપવામાં આવતા અમીરગઢ મામલતદાર વીજી રાવલ તેમજ અમીરગઢ પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે મામલતદાર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. તેમજ અમીરગઢ પોલીસને નદી કિનારે આવેલા તીર્થ મંદિરો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને દૂરથી આવતા પ્રવાસીઓ નદીના પટમાં ન ઉતરે તે માટે પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે તેમજ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો ઉતરે નહીં અને કોઈ મોટી હોનારત સર્જાય નહીં તેને લઈ અમીરગઢ મામલતદાર દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. અને નદી કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાનું ગામ હોય કે શહેર, ચારે બાજુ વરસાદી પાણીથી મુશ્કેલી વધી ગઈ છે, જેને લઈ રોજિંદા સામાન્ય જીવન પર અસર પડી રહી છે. ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે આવેલા કાચા શેરિયામાં વરસાદી પાણી ભરાઈ જતા 200 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ચોમાસા ઋતુ દરમિયાન ખેતર તરફ જતા કાચા માર્ગ વરસાદી પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂત પરિવારોના સામાન્ય જીવન પર અસર પડે છે. ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે આવેલ મુખ્ય રવિયાથી માલોત્રા ગામ તરફ જતા પાકા ડામર રસ્તા નજીકથી કાચા શેરિયા તરફથી ભૂતિયા તળાવ તરફ રસ્તો જાય છે, જે માર્ગ પર 200 ખેડૂત પરિવારો વસવાટ કરે છે. જોકે વરસાદ આવે અને કાચા માર્ગમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને સવાર સાંજ દૂધ મંડળી પર દૂધ આપવા જતા પશુપાલકો હેરાન પરેશાન થઈ ઉઠે છે. વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રજાની સમસ્યા હલ કરવામાં પંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગામ રવિયા અને અહીંથી કોટલા રોડ જાય રસ્તો છે, લેબડિયા તળાવવાળો રસ્તો છે, મોમા સોનવાળો રસ્તો છે. એના પરિવાર 200 જણા હોય હેડી છે. મને બહુ મોટી તકલીફ છે. સરકાર મહેરબાની કરીને અમને આ રસ્તાનો નિકાલ કરી આલે. કેટલું પાણી ભરાયેલું હોય? પાણી અત્યારે ભરાયેલું છે. તમે જુઓ, આમ ગુડા અમુક પાણી છે, હેડાતું નહીં, પડી જાય માણસ ગમે એવું હોય તો. એટલે મહેરબાની કરીને આટલો સાહેબ કરો, એટલું મહેરબાની કરો. આ રસ્તામાં પાણી ભરાયેલું હોય. રવિયાથી કોટડા જવાના મોમા બાપસીના મંદિર સુધી રસ્તો જાય છે અને 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલ પડી રહે છે અને 2 થી 3 કિલોમીટર રસ્તો છે. પાણી ભરાયેલ પડી રહે. સ્કૂલે શાળા જવા છોકરાને ખૂબ તકલીફ પડે છે. ડેરી જવામાં અમારે મોટી મુશ્કેલ પડે છે. ડેરી સાધન પણ હેડતું નથી અને ખૂબ તકલીફ. સરકારને વિનંતી કરીને કહેવામાં આવે કે રસ્તાનો નિકાલ કરી આલો. સમસ્યા વેઠી રહેલા પરિવારોએ સ્થાનિક ગ્રામ પંચાયત પાસે મનરેગા યોજનામાં માટીકામ અને મેટલ કામ માટેની માંગણી કરી છે, જે ઠરાવ રવિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં પણ આવ્યો છે. જો મનરેગા યોજનામાં રસ્તાઓના કામ માટે મોટી ઓળખાણ અને મોટી રોકડ રકમની જરૂર હોય છે, જેના કારણે મનરેગા શાખા પણ સ્થાનિક ગ્રામજનોની રજૂઆત સંભાળે આવું લાગતું નથી. વરસાદી પાણીના ભરાવના
કારણે મેડિકલ સેવા બંધ થઈ જાય છે અને શાળાએ જતા નાના બાળકો પણ જીવનના જોખમે શાળાએ જતા હોય છે, જે સમસ્યા અને રજૂઆતનો અંત આવે તેવી ઉગ્ર રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે. આ રસ્તા ઉપર 200થી વધારે પરિવારનો વસવાટ છે સાહેબ. એમના છોકરાઓ શાળાએ નથી જઈ શકતા કારણ કે ચોમાસા દરમિયાન સદંતર પાણી ભરાઈ જાય, રસ્તો બંધ જેવી હાલતમાં છે હાલ. બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. હાલ ડિલિવરીની પોઝિશન થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી હાલત છે. પશુપાલન બીમાર થાય તો કોઈ ડૉક્ટર આવી શકે તેમ નથી. કોઈ નરેગા યોજના કે એવી કોઈ સરકારશ્રીની યોજનામાં આ રસ્તાનો નિકાલ થાય અને ડોમર રોડ, આરસીસી રોડ કે માટી મેટલ કામથી આનું થાય કામ તો સર આ બધાનું પરિવારનું ખૂબ મુશ્કેલીમાંથી નિવારણ થઈ શકે છે અને મુશ્કેલીનું. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રવિયા મુખ્ય રસ્તા ડામર રોડથી ભૂતિયા તળાવ અને લીંબડિયા તળાવ સુધી રસ્તો છે એ રસ્તાનો તાત્કાલિક નિકાલ કરે. બનાસકાંઠાના જાત ગામે વરસાદી માહોલમાં રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર આવી જતા સેવાભાવી, પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમી યુવક લેરાભાઈ રાજગોરે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે રાખી ભારે જહેમત બાદ આશરે 5 થી 7 ફૂટના મહાકાય અજગરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે રેસ્ક્યુ કર્યો છે. લેરાભાઈએ અજગરને સુરક્ષિત રીતે બચાવીને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી આવતા આસપાસના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવાભાવી અને જીવદયા પ્રેમી યુવક લેરાભાઈ રાજગોરે અગાઉ પણ પોતાની કોઠાસૂઝથી રહેણાંક વિસ્તારમાં આવતા ઝેરી સાપ અજગરને પકડીને જંગલ વિસ્તારમાં સહી સલામત સ્થળે છોડી આવે છે. રાજગોર જાત ગામનો છું હું. એક મેં અજગર જેવો દેખું પ્રાણી, એક સાપ, જે ગામમાં લોકો ડરતા હતા તો મેં એમને હું પ્રાણીનો હિંસા આપું છું કે બધાને બચાવવાની કોશિશ કરું છું. જેમને મેં રેસ્ક્યુ કરી સ્ટ્રીકથી અને સારા એવા પાણીની અંદર મૂકી દીધા. એ બદલ આભાર. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન ડીસાના આરટીઓ સર્કલ પર 1 ફૂટ ઊંડા ખાડા વિકાસની પોલ ખોલી રહ્યા છે. દિવસના હજારો વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ. બનાસકાંઠા સાંસદના એલસીબી પોલીસ પર કરવામાં આવેલા આરોપોનો જિલ્લા પોલીસ વડાએ આપ્યો જવાબ. સાંસદ ગેનીબેન ઠાકોરના આરોપોને જણાવ્યા બેબુનિયાદ. અને બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા બાકીદારો સામે લાલાંક. જિલ્લામાં 4094 કેસમાં 1 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું આવ્યું સામે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના 4 રસ્તા નજીક દિલ્હીથી માંડી અને કંડલા સુધીના વાહનો ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ 4 રસ્તા નજીક તાજેતરમાં થયેલા વરસાદને પગલે 1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાના લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તો ક્યારેક તેમના વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને ગુજરાતના વિકાસ મોડેલની પોલ અહીં ખુલતી નજરે પડી રહી છે. ગુજરાતનું ઉત્તર પ્રવેશદ્વાર માનવામાં આવતું ડીસા નજીક આવેલું છે આ આરટીએસ સર્કલ. આ સર્કલની વિશેષતા એ છે કે કંડલાથી માંડીને ઉત્તર ભારત તરફથી આવતા મોટાભાગના વાહનો અહીંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે, પરંતુ વિકાસની મોટી વાતો કરતી ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવા અહીં ખુલ્લા પડી રહ્યા છે. ડીસાના આરટીઓ સર્કલ નજીક વરસાદને પગલે 1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખડડદજ માર્ગ પરથી વાહનોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. અહીં પડેલા ખાડાઓ 1 ફૂટ ઊંડા છે અને વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા આ ખાડા રોડની સમતલ દેખાવા માંડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોની નજરમાં આ ખાડા આવતા નથી અને અહીંથી પસાર થતા વાહનો ઘણીવાર આ ખાડાઓમાં ખાબકી જતા અકસ્માતો સર્જાતા હોય છે. ઘણીવાર તો આ ઊંડા ખાડામાં વાહનો ખાબકતા વાહનો પણ ખોટવાઈ જતા હોય છે અને વાહનોને મોટું નુકસાન થતું હોય છે. ગુજરાતના પ્રવેશદ્વારમાં જ આ પરિસ્થિતિને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રોજ મારે અહીંયાથી અપડાઉન કરવાનું થાય છે આરટીઓ સર્કલ ઉપરથી, જ્યાં આગળ એટલા ઊંડા ખાડા પડ્યા છે કે ઘણી વખત ગાડીઓને નુકસાન થાય છે, આવવા જવાવાળા વાહનોને બધાને નુકસાન થાય છે. પ્રશાસનને ફક્ત એટલું કહેવા માંગીએ છીએ, ખૂબ ગંભીરતાથી કહેવા માંગીએ છીએ કે તમારી સામે લોકો ખૂબ આક્રોશથી પ્રોટેસ્ટ કરે, દેખાવો કરે, પછી તમે કોઈ કાર્ય કરશો, અથવા તો કેટલાક એવી બાબતો છે કે 4 રસ્તા એ ખેડૂતોનો વ્યવસાયનો મુખ્ય સ્થળ છે, જ્યાં આગળ તમે આ બધું વસ્તુ ધ્યાને લેવા જેવી છે. પબ્લિકે હવે ખોટી રાડ નથી કરતી, એટલે આવી બધી બાબતો ખરેખર ધ્યાને લેવા જેવી છે. અંદરના નાળાઓની બીજાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મોદી સાહેબના વિકસિત મોડેલ ગુજરાતની અંદર આવા ખાડા હવે શોભતા નથી, જેની અંદર ચાહે પ્રશાસન હોય, સરકારના પ્રતિનિધિઓ હોય, આ ખૂબ ગંભીરતાથી લેવા જેવો વિષય છે. એટલે ગંભીરતાથી લે અને લોકોના પ્રશ્નો છે એ હલ થાય એવી વિનંતી છે. એવું નથી કે આ ખાડા હમણાં જ પડ્યા હોય અને સ્થાનિકો દ્વારા આ અંગે રજૂઆત ન કરવામાં આવી હોય. દર ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે અને સ્થાનિકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર આ માર્ગ પર કપચી પાથરીને સંતોષ માની લે છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાથરવામાં આવતી કપચી પ્રથમ વરસાદ બાદ ધોવાઈ જતા આ સમસ્યા ફરીથી ઊભી થઈ જતી હોય છે અને તેનું અત્યાર સુધી કોઈ જ કાયમી નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ મહત્વના હાઈવે પર સર્જાયેલી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં આરસીસી વર્ક કરાવવું જોઈએ, જેથી દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હજારો વાહનને પડી રહેલી મુશ્કેલીનો કાયમી અંત લાવી શકાય. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે સતત 3 દિવસ સુધી ડીસામાં થયેલા ધોધમાર વરસાદ બાદ હવે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ વરસાદ રોકાયા બાદ કેટલાક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો ડીસા શહેરમાં આવેલા આરટીઓ સર્કલ નજીકના 4 રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. અહીં લગભગ 1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેમાંથી વાહન ચાલકો મજબૂરીવશ પસાર થઈ રહ્યા છે. આ માર્ગની મહત્વતા એટલી છે કે અહીં દિલ્હીથી આવતા વાહનો પણ ડીસામાં પ્રવેશ કરે છે, તો બીજી તરફ કંડલા પોર્ટ તરફથી આવતા વાહનો પણ અહીંથી જ ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. તો ત્રીજી તરફ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જે નડાબેટ કહેવામાં આવે છે, ત્યાંથી પણ જે વાહનો આવે છે તે પણ અહીંથી પસાર થાય છે. તમે જોઈ શકો છો અત્યારે એક કાર પસાર થઈ રહી તે પણ અહીં ખૂબ જ ખરાબ રીતે ખાબકી છે. આ દ્રશ્યો
રોજિંદા દ્રશ્યો બની ગયા છે। અહીંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે અને વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે અહીં આવેલા 1-1 ફૂટ ઊંડા ખાડામાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ અદૃશ્ય થઈ ગયા છે અને અહીંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે આ અદૃશ્ય ખાડાઓ નજરે ન પડતા તેમના વાહનો પટકાય છે, જેના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે, તો વાહનોને પણ ઘણા મોટા નુકસાન થઈ રહ્યા છે। આ સમસ્યાની વાત કરવામાં આવે તો સમસ્યા રોજિંદી સમસ્યા બની ગઈ છે। જ્યારે પણ વરસાદ આવે ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે। દર ચોમાસામાં આ દ્રશ્યો જોવા મળે છે અને જ્યારે આવા ખાડા પડે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર કપચી નાખી તેને પૂરવામાં આવે છે અને તે જ કપચી માત્ર એક વરસાદમાં ધોવાઈ જતાં આ પરિસ્થિતિ જેસે તે બની જાય છે। ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આટલા મહત્વના 4 રસ્તાઓ ઉપર આરસીસી વર્ક કરી અને ખાડા પૂરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે તેમ છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। તાજેતરમાં હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। આ વરસાદ બાદ જિલ્લામાં અનેક જગ્યા પર રસ્તાઓની સમસ્યા સામે આવી છે। ત્યારે ડીસા નજીક આવેલા કુંપટ ગામથી હાઈવેને જોડતા માર્ગની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે। આ વિસ્તારમાંથી પસાર થતા કાચા માર્ગની હાલત અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે અહીંથી ગેરકાયદેસર રીતે પસાર થતા રેતી ભરેલા ડમ્પરના લીધે આ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે અને અત્યારે વરસાદને કારણે આ રસ્તા પરથી નાના વાહનો સાથે પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું છે। રસ્તાની ખરાબ હાલતને પગલે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળાએ જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના લીધે તેમના અભ્યાસ પર પણ તેની અસર જોવા મળી રહી છે। નમ્ર વિનંતી છે સરકારશ્રીને, અમારે અહીંયા આગળ કુપટ અને માલગઢ વચ્ચે રસ્તો છે। કુપટ હાઈવેથી કુપટ ગામ સુધી રસ્તો જાય છે। આ રસ્તા ઉપર 80 થી 90 ડમ્પરો ચાલે છે દિવસના। આ રસ્તો બહુ લોડિંગ ડમ્પરો ચાલે છે, અમે બધા બહુ હેરાન થઈ ગયા છે। આ રસ્તો લગભગ 2-3 ફૂટના ઊંડા ખાડા પડ્યા છે। ગામના બધા બહુ હેરાન થઈ ગયા છે, આજુબાજુના રહેવાસીઓ। તો અમારે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ રસ્તો અમારે બધો કમ્પ્લીટ કરી આપે એવી નમ્ર વિનંતી છે। અમારે કોઈ દવાખાનું હોય તો અમે ટાઈમ ટુ ટાઈમ જઈ નથી શકતા, અમારે એવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને। હાઈવેથી કુપર ગામ તરફનો રસ્તો એટલે ડામર રોડ તૂટી ગયો છે, મોટા મોટા ખાડા પડી ગયા છે અને આજુબાજુ લગભગ 200 જેટલા ઘરો આવેલા છે 2 કિલોમીટરની અંદરના ગાળામાં। તેમને આવવા જવામાં તકલીફ પડે છે અને બાળકો 50 થી 60 બાળકો જેટલાનું ભણતર બગડે છે। એક બાજુ સરકાર શિક્ષણને આગળ લાવવા માગે છે તો એક બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે રસ્તાઓનો, એટલે બાળકો ભણવામાં કઈ રીતે આ ખાડામાં થઈને જઈ શકે। પછી કે કોઈ એવો ડિલિવરીનો કોઈ કેસ હોય નાનો મોટો તો એનો અડધો કલાકની અંદર જીવ બચતો હોય તો હાઈવે તરફ જવા માટે 1 કલાક નીકળી જાય તો એનું શું થાય? સરકારને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તો રિપેર કરાવે। ધાનેરા શહેરમાં આજે ચાલુ વરસાદે ધાનેરા નગરપાલિકા દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કર્યો હતો। ધાનેરા ડીસા રોડ પર આવેલા સનરાઈઝ શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓએ પોતાના શોપિંગના આગળના ભાગે આવેલ દુકાનોના ઓટલા અને શેડ નડતરરૂપ લાગતા હોય તેઓએ ધાનેરા નગરપાલિકામાં દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી। સાથે જિલ્લા કક્ષાએ પણ ઝડપી ગતિએ દબાણ દૂર થાય તેવી વારંવાર રજૂઆત કરતા આજે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવા માટે આવી પહોંચ્યા હતા, જેમાં શોપિંગની આગળની દુકાનોના ઓટલા, પતરાના શેડ સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ચાલુ વરસાદમાં પણ ધાનેરા નગરપાલિકાએ પોતાની કામગીરી કરી હતી। જોકે બીજી તરફ જોવામાં આવે છે કે શોપિંગના બહાર સામાન્ય રીતે વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા હતા, પરંતુ શોપિંગની અંદર દુકાનો ધરાવતા વેપારીઓનો વિરુદ્ધ હોવાના કારણે આજે નાના મોટા વેપારીઓને પોતાના ધંધા રોજગાર બાબતે હેરાન થવું પડ્યું છે। એક તરફ જ્યાં ધાનેરાના વેપારની હાલત કફોડી છે, જ્યારે બીજી તરફ આ રીતે દબાણ દૂર કરી વેપારીઓની પજવણીથી પણ સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધાનેરા નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની મદદ સાથે 8 જેટલી દુકાનો આગળના ઓટલા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના નવા કલેક્ટર મિહિર પટેલે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાના ખૂણે ખૂણે પહોંચીને જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।
ત્યારે દાંતીવાડા ખાતે પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દાંતીવાડા વિસ્તારના લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, સ્થાનિક મામલતદાર માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકાના સંકલન સમિતિના તમામ અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરમાં આવેલા ચંપા પાર્કમાં આજથી ભવ્ય શિવ કથાનો પ્રારંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડોક્ટર લનેક્ષ બાપુ દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. 7 દિવસ સુધી ચાલનારી આ કથામાં ભાગવત કથાના વિવિધ અધ્યાયનું રસપાન કરાવવામાં આવશે. આજથી શરૂ થયેલી આ કથાનું ઉદ્ઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગલલાલ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. હઠુબા વાઘેલા પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય ભાગવત કથા 1 સપ્તાહ સુધી ચાલનાર છે અને દરરોજના બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કથાનું રસપાન ચાલુ રહેશે. પોલીસની કામગીરી પર હંમેશા સવાલો ઉઠાવવાને લઈ જાણીતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એકવાર ફરી બનાસકાંઠા પોલીસ પર કેટલાક આરોપ લગાવ્યા છે. ગેનીબેન ઠાકોરે તાજેતરમાં બાબર ખાતે જૈન સાધ્વી સાથે બનેલી છેડતીની ઘટનામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોની અટકાયત કરીને આવા લોકો પાસે જબરદસ્તી ગુનાની કબૂલાત કરાવવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાના આરોપ બનાસકાંઠા પોલીસ પર લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ગેનીબેન ઠાકોર જણાવી રહ્યા છે કે બાબર પોલીસે જૈન સાધ્વીની છેડતી બાબતે જીગર ઠાકોર નામના યુવકની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરવા ઉપરાંત તેના નગ્ન ફોટો પાડવામાં આવ્યા હતા અને જૈન સાધ્વી પર થયેલી છેડતીની ઘટનાનો ગુનો જબરદસ્તી કબૂલાત કરાવવા માટે દબાણ લાવવામાં આવી હોવાના ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે. બાબર નવા 19 તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ 19/8/2024 રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને 21 તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, એલસીબી હોય, એસઓજી હોય, એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય. આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં સુધી બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું ગાડીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ. હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનાઓમાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો. મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ. હું પોલીસના ઉગ્ર અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી, પોલીસ સ્ટેશન એસપી આવ્યા હતા ત્યાં ગઈ હતી, એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હગો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે. અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો. ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે, ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને
ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે. તો આ તરફ પોલીસ પર લગાવવામાં આવેલા આરોપ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા નથી, પરંતુ સાંસદ દ્વારા લગાવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે પણ આગળ આવીને સમગ્ર હકીકત જણાવી છે. જિલ્લા પોલીસ વડાએ જ્ઞાનીબેન ઠાકોરના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા અત્યારે આ ઘટનામાં લગભગ 350 કરતાં વધારે શંકાસ્પદ લોકોને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી છે અને તેમાં અલગ અલગ જાતિના લોકો છે. સાથે પોલીસ કોઈનું પણ સન્માન ગવાય તેવું કોઈ જ કામ કર્યું નથી અને પોલીસ આ સમગ્ર ઘટનાની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે. 20/8/2024ના રોજ ભાભર મુકામે જે જૈન સાધુજી મહારાજ સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે. હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે. અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં 350થી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે. પરંતુ આ 350 જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે, કોઈ પણ એક જ જ્ઞાતિના નથી. તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ. હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ 300-350 જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે, ના તો કોઈ એમનું માન સન્માન ખવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે. અમે અમારા ટેકનિકલ ઇનપુટથી, ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ. આજ દિન સુધી કોઈ પણ સામાન્ય ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી. જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી. અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાંચમાં આવશે તો અમે સખત પગલાં બી લઈશું. પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે. અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આજ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા બાકીદારો સામે લાલાંક. જિલ્લામાં 4094 કેસમાં 1 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું આવ્યું સામે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત તંત્રએ બાકીદારો સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં 4094 કેસમાં ₹1 કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા ₹1 લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી માટે 10 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. જોકે સમય મર્યાદામાં બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ નહીં કરાય તો તંત્ર દ્વારા જપ્તીની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામે છે. બનાસકાંઠા જિલ્લામાં બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જિલ્લામાં 4083 કેસોમાં અંદાજે 1 કરોડથી વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી બાકી છે. ત્યારે બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. જેમાં 1 લાખથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલવા માટે 10 બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે નોટિસ બાદ પણ પક્ષકારો બાકી રકમ નહીં ભરે તો સ્થાવર જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે. જિલ્લામાં 4083 કેસોમાં બાકીદારો પાસેથી 99,94,000ની રકમ વસૂલવાની થાય છે. જ્યારે 1 લાખથી વધુ રકમની બાકી સ્ટેમ્પ ડ્યુટીના 10 કેસોમાં 29,69,000ની રકમ બાકી છે. આમ જિલ્લામાં કુલ 1 કરોડથી વધુની બાકી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની બાકી છે. ત્યારે તંત્રએ બાકીદારો સામે તવાઈ હાથ ધરતા બાકીદારો ફફડી ઉઠ્યા છે. નાયબ કલેક્ટર શ્રી પાલનપુર બનાસકાંઠા દ્વારા 1 લાખ કરતાં ઓછી સ્ટેમ્પ ડ્યુટીના જે કેસો છે એમાં લગભગ 4083 જેટલા કેસીસ અત્રેની કચેરીઓ ઉપલબ્ધ છે ને જેમાં 99 લાખની વસૂલાત બાકીમાં છે. 1 લાખ કરતાં વધુ સ્ટેમ્પ ડ્યુટીની રકમ જણાતા કેસો 10 જેટલા કેસો છે અને જેની ટોટલ રકમ 29,69,000 જેટલી છે. જે તમામ બાકીદારોને અત્રેની કચેરી દ્વારા નોટિસો પાઠવવામાં આવેલી છે. તેમ છતાં બી એ બાકીદારોએ સ્ટેમ્પ ડ્યુટી જમા કરેલ નથી. તો તમામને અપીલ છે કે તાત્કાલિક ધોરણે બાકી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી અને સરકારશ્રીની જે બી રકમ છે એ જમા કરવા વિનંતી છે. જો બાકીદારો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરીએ તો તમામને બોજાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પણ જો તેમના દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરવામાં નહીં આવે તો જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભારે વરસાદને પગલે માઉન્ટ આબુમાં પ્રકૃતિ ખીલી સોળે કળાએ. નખી તળાવ ઓવરફ્લો થતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો. ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન ડીસાના આરટીઓ સર્કલ પર 1 ફૂટ ઊંડા ખાડા વિકાસની પોલ ખોલી રહ્યા છે. દિવસના હજારો વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ. બનાસકાંઠા સાંસદના એલસીબી પોલીસ પર કરવામાં આવેલા આરોપોનો જિલ્લા પોલીસ વડાએ આપ્યો જવાબ. સાંસદ ગેનીબેન ઠાકોરના આરોપોને જણાવ્યા બેબુનિયાદ. અને બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા બાકીદારો સામે લાલ આંખ. જિલ્લામાં 4094 કેસમાં 1 કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાનું આવ્યું સામે. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.